આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષોથી સંતાન નહોતું અને આજે તમે જોઈ શકો છો કે એમના ખોળામાં તમે જોઈ શકો કે આ નાનું અમથું બાળક રમી રહ્યું છે. તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે ખરેખર આ રિઝલ્ટ મળ્યું કેવી રીતે. તો સૌથી પહેલા તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મારું નામ લાલજીભાઈ ચમરભાઈ ગામિત, ગામ વણખાસ. તાલુકો કયો? ધરમપુર, ધરમપુર, જિલ્લો વલસાડ. લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું? 7 વર્ષ. પણ સૌથી પહેલા એ જણાવો કે 7 વર્ષ દરમિયાન તમે કંઈક તો સારવાર કરાવી છે, કંઈક તો ટ્રીટમેન્ટ કરાવી હશે, તો ક્યાં ક્યાં સારવાર કરાવી, શું શું કરાવ્યું એ તમે થોડીક માહિતી આપો. વલસાડ વર્ધમાન હોસ્પિટલમાં ગયા હતા. એટલે લગ્નના કયા વર્ષે તમે ત્યાં આગળ સારવાર કરાવી? 2019માં. 2019માં, એટલે આજથી લગભગ 2 વર્ષ પહેલાની વાત. હા, પછી ત્યાં રિપોર્ટ ને એવા કરાવ્યા તો રિપોર્ટમાં તો નોર્મલ જ બતાવ્યો. ઓકે. એ લોકોએ અમને એવું કીધું કે લેસ્પ્રોકોપી એમ કે કરવા પડે એમ કે એમ કે ખામી હશે તો એમ કે ચેક કરી જોઈએ. મેં એ લોકો કે તમે જે ડોક્ટર કીધું એ ટ્રીટમેન્ટ કરવાની ના પાડી દીધી? ના પાડી દીધી. પછી વિચાર્યું, પછી જડીબુટી વાળા પાસે ગયા. પછી ત્યાં જડીબુટી ચાલુ કરી તો અને પેલું તારીખ પર બરાબર રેગ્યુલર જેવું થઈ ગયું. પેટમાં વધારે દુખતું હતું, એ સારું થઈ ગયું. ત્યાર પછી તમે જડીબુટ્ટીનું પણ કરાવ્યું, તેમાં જે દુખાવો ને થતો એ સારો થઈ ગયો અને જે માસિક ધર્મની સમસ્યા હતી એ પણ સારી થઈ. બરાબર ને? પણ જે રિઝલ્ટ તમને જે સંતાનનું મળવું જોઈએ કે પ્રેગ્નન્સી રહેવું જોઈએ એ તમને રહેતી નહોતી. તો કોઈ તમે ભગત ભુવા કે એવું કઈ કરાવ્યું ખરું? ભગત ભુવા તો નથી. કે એક જ હોસ્પિટલમાં ગયા? નહીં, બે હોસ્પિટલ. નગારિયા ગયેલા હતા. ઓકે, નગારિયા ધરમપુર. હા, ધરમપુર. બરાબર. ત્યાં લગભગ 1 વર્ષ જેવો કોર્સ કર્યો. બરાબર. ત્યાં બી કશું થયું જ નહીં. શું કહેતા હતા બેન? તમે બોલો, તમે શું કહેવું? હજુ ઘોડવણી ગયેલા હતા. ઘોડવણી? હા, ઘોડવણી. હા, ત્યાં એટલે જડીબુટ્ટી ની ડોક્ટર. હા, બરાબર છે. 2 વર્ષ ત્યાં ગયેલા. હવે અત્યારે તો તમારે ત્યાં બાળકનો જન્મ થઈ ગયો, અને તો મને એ જણાવો કે આ રિઝલ્ટ આવ્યું શેનાથી? હા, નેટસર્ફ ના માધ્યમથી આવ્યું છે. નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ વાપરી? કઈ કઈ વાપરી તમે થોડીક બતાવો ને કઈ. આ જે છે ઇઝી ડેટોક્સ. હા, આ તમે વાપરી. એની સાથે સાથે એક પાવડર. આ જે પાવડર છે નેચરામોર્ફો, અને આ જે છે આ તમે વાપર્યું. અને એની સાથે બીજું શું વાપર્યું? એની સાથે આ ન્યુટ્રીલિવર. એક મિનિટ. વુમન વેલનેસ. આ વુમન વેલનેસ અને આ છે મેન વેલનેસ. હવે મને એ જણાવો કે કેટલા મહિના વાપર્યા પછીથી તમને રિઝલ્ટ મળી ગયું? આશરે 1 મહિનો ને 20 દિવસ જેવા વાપર્યો અમે. 1 મહિનો ને 20 દિવસ તમે વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું. દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષોથી સંતાન નહોતું અને આજે તમે જોઈ શકો છો કે એમના ખોળામાં તમે જોઈ શકો કે આ નાનું અમથું બાળક રમી રહ્યું છે. તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે ખરેખર આ રિઝલ્ટ મળ્યું કેવી રીતે. તો સૌથી પહેલા તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મારું નામ લાલજીભાઈ ચમરભાઈ ગામિત, ગામ વણખાસ. લાલજીભાઈ ચમરભાઈ ગામિત, ગામ વણખાસ. હા, વણખાસ. તાલુકો કયો? ધરમપુર, જિલ્લો વલસાડ. હા, હવે તમે માહિતી આપો કે લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું? 7 વર્ષ. લગ્નના 7 વર્ષ પછી. ઓકે. આજે અત્યારે તમારા ખોડામાં બાળક છે. કેટલા માસ થયા? 2 માસ. 2 માસ થયા હજી? બરાબર. કે 2 માસ પહેલા જ તમારે ત્યાં બાળક આવ્યું. શું છે, છોકરો કે છોકરી? છોકરો છે. શું નામ રાખ્યું એમનું? જેમિસન. ઓકે. કે 7 વર્ષથી તમારે ત્યાં સંતાન હતું નહીં અને 7 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવી ગયું. તો બાળક કેવી રીતે આવ્યું એ તો આપણે વાત કરશું જ, પણ સૌથી પહેલા એ જણાવો કે 7 વર્ષ દરમિયાન તમે કંઈક તો સારવાર કરાવી છે, કંઈક તો ટ્રીટમેન્ટ કરાવી હશે, તો ક્યાં ક્યાં સારવાર કરાવી, શું શું કરાવ્યું એ તમે થોડીક માહિતી આપો. વલસાડ વર્ધમાન હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં રિપોર્ટ ને લગ્નના કયા વર્ષે તમે ત્યાં આગળ સારવાર કરાવી? બીજા વર્ષે, ત્રીજા વર્ષે? 2019માં. 2019માં, એટલે આજથી લગભગ 2 વર્ષ પહેલાની વાત. હા, પછી ત્યાં રિપોર્ટ ને એવા કરાવ્યા તો રિપોર્ટમાં તો નોર્મલ જ બતાવ્યો. ઓકે. પછી એ લોકોએ અમને એવું કીધું કે પેલો લેસ્પ્રોકોપી એમ કે કરવા પડે એમ કે ખામી હશે તો એમ કે
ચેક કરી જોઈએ. હમ મેં એ લોકોને પૂછ્યું ખર્ચો કેટલો થાય, તો એ લોકોએ મને કીધું કે 15,000 થી 20,000 થાય અહં. ને 1-2% આવી જાય એમ કે. બરાબર. તો મેં પછી મેં વિચાર્યું એમ હા. કે મારા મિત્રો જોડે મારી વાત શેર કરી, હા. એ લોકોને બી પૂછ્યું ને યુટ્યુબ પર બી વિડીયો મેં જોયા. હા પછી એ લોકો બી કે દોસ્તાર લોકો બી કે આમ કે નહીં હારું એમ કે મતલબ કે તમે જે ડોક્ટર કીધું એ ટ્રીટમેન્ટ કરવાની ના પાડી દીધી. ના પાડી દીધી. પછી અમે ત્યાંથી છૂટા થઈ ગયા ને પછી ઘરે આવ્યા, પછી વિચાર્યું, પછી જડીબુટી વાળા પાસે ગયા. હમ પછી ત્યાં જડીબુટી ચાલુ કરી તો અને પેલું તારીખ પર બરાબર રેગ્યુલર જેવું થઈ ગયું. પેટમાં વધારે દુખતું હતું, એ સારું થઈ ગયું, પણ છતાં બી એમાં કઈ ફાયદો નથી થયો. બરાબર. મતલબ કે હોસ્પિટલમાં ગયા, ત્યાં આગળ કીધું કે તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. એ તમે ટ્રીટમેન્ટ પછી મતલબ એક સમય પછી છોડી દીધું, કેમ તો કે ખર્ચો વધારે હતો, એના હિસાબે તમે છોડી દીધું. હવે ત્યાર પછી તમે જડીબુટ્ટીનું પણ કરાવ્યું, તેમાં જે દુખાવો ને થતો એ સારો થઈ ગયો, અને જે માસિક ધર્મની સમસ્યા હતી એ પણ સારી થઈ. બરાબર ને? પણ જે રિઝલ્ટ તમને જે સંતાનનું મળવું જોઈએ કે પ્રેગ્નન્સી રહેવું જોઈએ એ તમને રહેતી નહોતી. તો એ ડોક્ટરનું સારવાર તો કરાવી, પણ એ પહેલાના વર્ષોમાં કોઈ તમે ભગત ભુવા કે એવું કઈ કરાવ્યું ખરું? ભગત ભુવા તો નથી. નહીં, બિલકુલ નહીં. બરાબર. મતલબ કે એક જ હોસ્પિટલમાં ગયા? નહીં, બે હોસ્પિટલ. નગારિયા ગયેલા હતા. ઓકે, નગારિયા મતલબ ધરમપુર. હા, ધરમપુર. ફર્સ્ટ ટાઈમ નગારિયા ગયેલા હતા. ત્યાં લગભગ 1 વર્ષ જેવો કોર્સ કર્યો. બરાબર. ત્યાં બી કશું થયું જ નહીં. બરાબર. મતલબ કે આવી રીતના 7 વર્ષ નીકળી ગયા. હવે 7 વર્ષ જયારે નીકળી ગયા, તમારા મનમાં કેવા પ્રશ્નો આવતા? પ્રશ્ન તો બહુ આવતા હતા, પણ હવે શું થતું હતું? હા, શું કહેતા હતા બેન? તમે બોલો, તમે શું કહેવું? હજુ ઘોડવણી ગયેલા હતા. ઘોડવણી? હા, ઘોડવણી. હા, ત્યાં એટલે જડીબુટ્ટી નહીં? ડોક્ટર. હા, બરાબર છે. 2 વર્ષ ત્યાં ગયેલા. 2 વર્ષ ત્યાં. તો મને એ જણાવો કે તમારો ટોટલ ખર્ચો કેટલો થયો હશે આ બધા ડોક્ટર અને જે કઈ વૈદ્યની દવા કરી હશે તો બધું? 40-50 ની આસપાસ પહોંચી ગયેલો. 40 થી 50 હજારનો ખર્ચો ઓલરેડી કરી નાખેલો. બરાબર. અને ત્યાર પછી પણ તમને રિઝલ્ટ નહીં મળેલું તો તમારે મનમાં કેવા વિચાર આવતા? મનમાં તો બહુ વિચાર આવે, ખરાબ. હવે અમુક લોકો બી અમને કે આટલા વર્ષ થઈ ગયા અને છોકરું નહીં મળે એમ કે. એટલે પછી અમે વિચાર્યું કે આ તો જરાક ખરાબ કહેવાય, એટલે પછી કોશિશ ચાલુ જ રાખી એમ. બરાબર. હવે અત્યારે તો તમારે ત્યાં બાળકનો જન્મ થઈ ગયો અને મતલબ એકદમ તંદુરસ્ત બાળક છે, તો મને એ જણાવો કે આ રિઝલ્ટ આવ્યું શેનાથી? હા, નેટસર્ફ ના માધ્યમથી આવ્યું છે. નેટસર્ફ ના માધ્યમથી? મતલબ નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ વાપરી? કઈ વાપરી તમે થોડીક બતાવો. આ બતાવો ને કઈ. આ જે છે ઇઝી ડેટોક્સ. હા, આ તમે વાપરી? હા. બંને વાપરી? હા, બંને. હા. પછી બીજું એની સાથે એક પાવડર. આ જે પાવડર છે નેચરામોર ફોર વુમન, આ વાપર્યું આ બેન માટે. બરાબર. આ તમારી વાઈફે વાપર્યું. અને આ જે છે આ તમે વાપર્યું નેચરામોર વેનીલા ફ્લેવર, એ તમે વાપર્યો. અને એની સાથે બીજું શું વાપર્યું? એની સાથે આ ન્યુટ્રીલિવર. એક મિનિટ. આ જે ન્યુટ્રીલિવર છે આ વાપર્યું. અને બીજું વુમન વેલનેસ. આ વુમન વેલનેસ અને આ છે મેન વેલનેસ. આ 2 વસ્તુ તમે વાપર્યું. આ તમારી વાઈફે અને તમે. હવે મને એ જણાવો કે કેટલા મહિના વાપર્યા પછીથી તમને રિઝલ્ટ મળી ગયું? આશરે 1 મહિનો ને 20 દિવસ જેવા વાપર્યો અમે. 1 મહિનો ને 20 દિવસ તમે વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું. મતલબ કે પૂરા 2 મહિના પણ તમે વાપર્યું ને અને તમને રિઝલ્ટ મળી ગયું. બરાબર. જે મતલબ 7 વર્ષથી તમે અલગ અલગ ડોક્ટર પાસે ગયા, વૈદ્ય પાસે ગયા અને ત્યાં રિઝલ્ટ નહીં મળેલું, એ તમને અહીંયા ફક્ત ને ફક્ત 1 મહિનો ને 20 દિવસ એટલે 2 મહિના પૂરા નથી થયા અને ત્યારે તમને રિઝલ્ટ મળી ગયું. તો જ્યારે રિઝલ્ટ મળી ગયું પ્રેગ્નન્સીનું, પછી જ્યારે ડિલિવરીનો ટાઈમ આવ્યો તો ત્યારે શું નોર્મલ ડિલિવરી થઈ કે? નોર્મલ ડિલિવરી. એટલે વજન કેટલું હતું બાળકનું? 2 કિલો 900 ગ્રામ. 970 ગ્રામ. ઓકે, એટલે ઓલમોસ્ટ 3 કિલો કહેવાય. બરાબર ને? તો એ મતલબ સીઝર કરાવવાની જરૂર નહીં પડી? નોર્મલ ડિલિવરી થઈ? કઈ હોસ્પિટલમાં કે કઈ જગ્યાએ? ધરમપુર. ઓકે, સરકારી હોસ્પિટલ જે ધરમપુરમાં છે તે સ્ટેટ હોસ્પિટલ. બરાબર. તો નોર્મલ ડિલિવરી થઈ. હવે બાળકનો જન્મ થઈ ગયો, 2 મહિના થઈ ગયા,
તો 2 મહિના દરમિયાન બાળકની તંદુરસ્તી બરાબર છે? તંદુરસ્તી બરાબર. બરાબર. અને મતલબ તમારી તંદુરસ્તીમાં કઈ કમજોરી કે એવું કઈ નહીં? અને પ્રેગ્નન્સી દરમિયાન તમને કેવું હતું? સારું એકદમ? કારણ કે ઘણી બધી બહેનોને ચક્કર આવે, બરાબર શરીરમાં મતલબ રહેતું નહીં હોય, કમજોરી આવી જાય, તો એવું કઈ તમને કઈ જ નહીં. મતલબ આ દર્શક મિત્રો તમે જોઈ શકો આ દંપતીને કે હાલમાં 7 વર્ષ પછી એમને ત્યાં સંતાન આવે છે અને સંતાન રૂપે એમને ત્યાં છોકરાનો જન્મ થાય છે. તો કહેવાય કે કુળદીપક કહેવાય. મતલબ જે આવનાર સમયમાં આ માતા પિતાનું ધ્યાન રાખશે, બરાબર, તો ખરેખર બહુ જ સારું રિઝલ્ટ છે. તો 50,000નો જે તમે ખર્ચો કરેલો એની સામે નેટસફની પ્રોડક્ટ કેટલા રૂપિયાની તમે ખર્ચો કરેલો? 9,000 ની ખર્ચો કરેલો. 9,000 ફક્ત? 9,000. બરાબર. તો 50,000 ક્યાં અને 9,000 ક્યાં? મતલબ બહુ સારું રિઝલ્ટ છે ખરેખર. તો હવે તમે એ જણાવો કે ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે તો એમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે? જ્યારે તમે પહેલી વખત વાપરી તો ત્યારે તમને એનાથી મતલબ વિશ્વાસ હતો જ કે પછી અવિશ્વાસ હતો? કેવો હતો એ થોડી વાત કરો. ને પછી મેં તો વિશ્વાસથી જ લીધી એમ. ઓકે. વિશ્વાસથી લીધી ને પછી અમે કોર્સ ચાલુ કર્યો. તો પછી મેં વિચાર્યું કે ચાલ આ રિઝલ્ટ આવશે, 100% આવશે એમ. બરાબર. એવો વિશ્વાસ રાખીને તમે લીધો અને આજે રિઝલ્ટ મળી ગયું તમને. તો એવા નિઃસંતાન દંપતીને તમારે શું કેવું છે આ પ્રોડક્ટ વિશે? મારા તો એ જ સંદેશો આપવો છે કે આ પ્રોડક્ટ હારામાં હારી છે ને ભવિષ્યમાં એ જ વપરાશે. બરાબર છે. મતલબ કે તમને આટલો વિશ્વાસ આજે આવી ગયો. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.